ભાવનગર જિલ્લાના વલભીપુર શહેરમાં થોડા વર્ષ પહેલા 1 કરોડ 8 લાખના ખર્ચે બનાવવામાં આવેલ રિવરફ્રન્ટની હાલત બિસ્માર થતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો। આ બાબતે ન્યૂઝ 9 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક કરતા સમગ્ર હકીકત સામે આવી છે। આ રિવરફ્રન્ટની અંદર મૂકવામાં આવેલ રમતગમતના સાધનો તૂટેલા જોવા મળ્યા હતા તેમજ રિવરફ્રન્ટમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો હતો। આ બાબતે તંત્રના અધિકારીને પૂછતા ટૂંક સમયમાં પ્રશ્નનું નિરાકરણ લાવીશું કહી લૂલો બચાવ કર્યો હતો, પરંતુ લાખોનો ખર્ચો કરી બનાવવામાં આવેલ આ રિવરફ્રન્ટની દુર્દશા જોઈ સ્થાનિકોમાં પણ નગરપાલિકાના તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો। ટૂંક સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ આવે તેવી માંગ શહેરીજનો કરી રહ્યા છે। સંવાદદાતા જયદીપ, ન્યૂઝ 9 ગુજરાતી, વલભીપુર। મારું નામ દાબેસરા જયદીપ છે। જયદીપભાઈ, હાલની અંદર તમે અહીંયા આવો છો, કેવી હાલત છે, શું કહેશો? રિવરફ્રન્ટમાં અત્યારે એવી હાલત છે કે બધી બાજુ કચરો જ છે અને આ કોઈ ધ્યાન હરખું આપતું જ નથી અને અત્યારે કોઈ આવતું જ નથી રિવરફ્રન્ટમાં। તમારી કેવી માંગણી છે? માંગણી અમારી એવી છે કે હતું એ બધું પહેલાં જેવું કરાવો અને બધું આનાથી બધું ગાયબ થવા માંડ્યું છે। કરોડોના ખર્ચે નગરપાલિકા બનાવ્યો છે રિવરફ્રન્ટ, તો લાગે છે કરોડોનો ખર્ચો અહીં થયો છે? નહીં, અત્યારે એવું કાંઈ નથી। અમરચોળી ઉત્તમ છે મારું નામ। ઉત્તમભાઈ, હાલમાં તમે રિવરફ્રન્ટમાં આવ્યા છો, કેવી હાલત છે રિવરફ્રન્ટની, શું કહેશો? હવે રિવરફ્રન્ટમાં અહીંયા આવ્યા છીએ, બાળકો માટે જે સાધનો હતા એ સાધનો અત્યારે ક્યાં છે એ કોને ખબર ને સરકાર કંઈ કરતી નથી, એટલે અમારે સરકાર તરફથી માંગણી છે આ સ્વચ્છતા જ નથી હરખી ને હરખા હિંચકા અહીંયા કોઈ નથી ને અહીંયા અમારા માતાઓ માટે હિંચકા અને હિંડોળા એવું હતું એ હિંડોળાય નથી ને અત્યારે ઉપર બધું પડેલું છે ને આપણે જઈને તો આપણને એમ બીક લાગે બધું હમણાં આપણી માથે આવશે ને અહીંયા સાંજે એટલા બધા હોય ને આપણે કોઈ બેનો આવી ન શકે, બપોરે કોઈ નો આવી શકે, સવારમાં નો આવી શકે। સફાઈમાં કઈ સારું છે નહીં, નકરા બધા ગમે ના ઉકાળા જ છે। બાળકો કોઈ રમવા અત્યારે આવે છે કે નહીં આ તૂટી ગયા પછી? બાળકો અત્યારે કોઈ રમવા આવતું નથી। પેલા જયારે શરૂઆતમાં બની ત્યારે અઠવાડિયું 2 અઠવાડિયું આવેલું પછી પાછું હતું ને એવું બધું થઈ ગયું અત્યારે અત્યારે ના હિંચકા ને એવું કાંઈ છે નહીં, બધું કાંઈ ગયું કોને ખબર। હિંચકા અત્યારે એક જગ્યા નથી, ત્યાં હિંડોળા ગાયબ થઈ ગયા, 2 હિંડોળા હતા, 2 હિંડોળા ગાયબ થઈ ગયા ના પાછું કોઈ ધ્યાન નથી દેતું। વિજયસિંહ ગોહિલ। વિજયસિંહ, હાલની અંદર જે રિવરફ્રન્ટ આવેલો છે તેની દયનીય હાલત છે, શું કહેશો? અમે વિઝિટ કરી છે ત્યાં અને ત્યાં જોયું થોડાક હિંચકા નથી, ફાઉન્ટેન બંધ છે અને બાળકો માટે સુવિધાઓ જે હતી ને એ અમે વિઝિટ કરીને કાર્યરત ટૂંકમાં મહિનામાં કરવાની તૈયારી છે અમારી। ત્યાં જે માણસ રાખવામાં આવ્યો છે વિજયસિંહ, શું કહેશો એ બાબતમાં? આ એ ચોકીદાર ત્યાં રાખેલા છે એ પોતાનું કામ કરે છે, એને લાઇટનું ચાલુ બંધ કરવાનું અને ત્યાંનું સ્થળમાં બધું કચરો બચરો એ વાળવાનું એ બધી જવાબદારી છે, પણ જોયું છે પણ અમે કાલથી એને જાણ કરીને નાન્યાને આખો દિવસ રહે એ રીતની વ્યવસ્થા કરી દઈશું। સફાઈનો ખૂબ જ અભાવ જોવા મળ્યો છે રિવરફ્રન્ટ પર। હા, તે પણ અમે એના સ્થળ તપાસ કરી એટલે જોયું। આજ બપોરથી તે 4 માણસો અમારા સફાઈ કર્મચારીઓને મોકલીને અમે સફાઈ કરવાનું મેં કહી દીધેલું છે। ક્યાં સમય સુધીમાં આ જે રિવરફ્રન્ટ છે તે કાર્યરત થશે અને લોકોને ઉપયોગી થાય તેવો થશે? વધીને જે અમારી બચતની રકમ 1 કરોડ ને 8 લાખનું એનું કામ હતું, એમાંથી 83 લાખના રિવરફ્રન્ટના ખર્ચાના છે। જે બચતની રકમ છે ઓલરેડી નગરપાલિકામાં છે અને અમે આનું ટૂંક સમયમાં વધીને 1 મહિનામાં ટેન્ડિંગ કરવાના, જેથી કરીને નવા હિંચકા, નવા ફુવારા અને જે કૂવો તૂટી ગયો છે ને ઉપર અમારે આખું ડેવલપ માટે ગજીપાની બધું અમે આખું ડીપીઆર તૈયાર કરી નાખ્યો છે। દેવાકાંત જિંજાળ, મ્યુનિસિપલ એન્જિનિયર ઇન વલભીપુર નગરપાલિકા। હા, એ તે થોડાક શું કહે રમકડા અને થોડોકનું મેન્ટેનન્સની જરૂર છે। સફાઈ માટેનું શું કહેવાય એક રાખેલો છે વોચમેન રાખેલા છે અને સફાઈનું પણ જોવડાવી રહ્યું છું। આ નગરપાલિકા દ્વારા કર્મચારી રાખેલા છે। એની સેલરી શું છે? સેલેરીને તો ખ્યાલ નથી પણ કર્મચારી રાખેલા છે। જાળવણીને તો શું કહે ચેક કરાવી લઉં છું જાળવણીનું। સાહેબ, ઘણા લાંબા સમયથી આ રીતની પરેશાની છે તે વલભીપુરના નાગરિકો છે તે સહન કરી રહ્યા છે, આપના દ્વારા શું કોઈ એક્શન લેવામાં આવ્યો છે આ પહેલા? ના, આ પહેલા કોઈ એક્શન લેવામાં નથી। આપના દ્વારા ત્યાં વિઝિટ પણ કરવામાં આવી છે ખરી? હા, વિઝિટ કરવામાં આવેલી। તો આપને ત્યાં શું દેખાણું? ત્યાં મેન્ટેનન્સની જરૂર છે થોડી અને રમકડા ને એ બધું શું કહેવાય બાળકો માટેના રમકડા ને નવા નાખવા પડે એમ છે, જરૂરિયાત છે અત્યારે। તો એ લાંબા સમયથી એની જરૂરિયાત છે તેમ છતાં આપે એક્શન કેમ ના લીધા? ત્યારે સર સાથે શું કે ચીફ ઓફિસર સાથે વાત કરી અને આગળની પ્રક્રિયા હાથ ધરશું। ક્યાં સુધીમાં થઈ જશે? એમાં તો થોડોક ટાઈમ લાગે એમ છે, 2-3 મંથનો, કારણ કે TSS બધું પ્રક્રિયા થોડી લાંબી। કેટલા કરોડના ખર્ચે આ બનાવવામાં આવ્યો છે? અંદાજિત 1 કરોડ ને 32 લાખ